મારું નામ યુગમ છે અને આજે છે 365 ડેઝ ઓફ લવિંગ ગાર્ડનનો દિવસ નંબર 46. તો બસ ભાઈ અમદાવાદ 10 કંપની પર આવ્યો છું અને જે ભાઈ કવર કરશે ને 1 મિનિટ લાડી ગયા ની ભાઈ દોસ્ત. હા તો એટલે એવું કહેતો કે આજે ખબર નહીં આમ સારું લાગતું જીવ ગુચા કરતો ને એવું લાગે કેમ કે પેટમાં ખબર પેટમાં ગડબડ છે કે પછી એમ જીવ ગુચા કરશે સારું નહીં લાગતું યાર. માથું દેખે થોડું આજે સુઈ જાય બપોરે એમ તો કે દરરોજ સુઈ જાય છે પણ આજે પ્રોપર સુઈ જઈશું આ તો. અને રાતે અડધે બી હલકી ઊંઘી નહીં રાતે हो શકે રીતે કંઈ નહીં હશે જેવો છે આવું. વાયકા છે 10:30 એક્ઝેક્ટલી અને એમ તો એવું વિચાર્યું કે કશું કામ નહીં કરવું સુઈ જ જઈશ પણ પછી એવું થાય કે જેટલું આમ આળસ કરીએ ને તો એટલું વધારે એમ શરીર તૂટી જાય. તો અમે વિચાર એવો છે કે જે આપણે આપણા ધોબી કાઢ નાડા પર અને ગાડી ધોઈ કાઢીએ તો જેટલું કામ કરીશું ને નોર્મલી તો એટલું વધારે સારું રહેશે. તો બસ જી અને આ જે બે ગાડી છે આ એક કિયા છે ને આગળ જે અર્ટિગા છે જે આપણે કોઈ જગ્યા પર અર્ટિગા આવી છે. તો ચાલો એક ટાઈમ પર આ કેટલા બધા 5-6 માણસ તે આ બધા બેસાડા સાથે અને આજે ખાલી મારે 1 કે 2 જણ છે મારી તો ટાઈમ બહુ વસ્તુ શીખવે છે હે ને કંઈ ચાલો જઈએ. અને ભાઈ ઉનાળો આવી ગયો ને તો ફોન બી એકદમ એમ ભરચક વીક પાડે છે તો ગરમીમાં ઉનાળા માટે ભાઈ આઈફોન આ વસ્તુ રહેવાની જ છે. અને ભાઈ અહીંયા બી ધોઈ છે ગાડીવાળી પણ આ લોકો નહીં ધોવા દે ભાઈ કેમ કે બધું કંપનીનું પ્લાનિંગ ને એ કંપનીનું પાઇપને બધું તે નહીં ધોવા દે બહારના માણસો નહીં ધોવા દે બાકી અહીંયા ધોવા વાંધો નહીં આ ફટે ધોવા જાય. બંને ગાય લાગેલી જ છે હે. તો ગાય તમે જોઈ શકો છો અહીંયા બધા ધોબી કાઢ ચાલે છે. અહીંયા ઉજયભાઈ આપણે ગાય ધોઈ છે. ઉજયભાઈ મનાવાલા આવડે 5 જણ બી લાગે કે હવે આ મારા માલિક છે મારા શેઠ છે નીલા ઉભા રહો. A few moments later. ગાડી બાડી મસ્ત કણાય છે અને બસ કંપની પર પાણી ભરાવેલું તો ભાઈ ઉનાળો ચાલુ થઈ ગયો છે તો પાણી અછત પૂરી એમ ફીલ થાય તો દિવસ ટાઈમ બાકી ઘરથી 1 બોટલ બધો ને સવારમાં તો આખો દિવસ ચાલતી હતી ત્યાં હવે તો અત્યારે દિવસ ભાઈ 2, 3, 4 બી નહીં છે બોટલ કંઈ નક્કી નહીં. અને ગાડી તમે દેખાડ્યું જો ખાલે ટેન લાગે ને એકદમ હેવી ચકાચક જો તમે દેખાડ્યું. ઉભા પહેલાં પાણી બોટલ મૂકી દઈએ પછી તમે દેખાડો. ખાલી આ થોડું ઘણું છે એટલે પછી સાંજા કરી નાખીશું એટલે અંદરથી નહીં કરી અંદરથી ચોખ્ખી જ છે ખાલી બહારથી ધોઈ કાઢી અંદરથી પછી જે થોડું ઘણું છે પછી સાંજા કરી નાખીશું બાકી એમ તમે ખાલી જુઓ છે કે એકદમ ચકાચક. તો બસ હવે ખાવાનું તો ઈચ્છા તો નહીં મને પછી કંઈ મોવાથી ભૂખ લાગે તો સાંજે બધે બહાર કંઈ નાસ્તો પાણી કરી દઈશું બાકી અમારે તો ભાઈ કંઈ ખબર નહીં આજે મને ખાવાની ઈચ્છા નથી થતી તો બસ હવે સૂઈ જશે આજે હે ને. તો બસ હવે આરામ કરીએ. Later that same evening. સો ગાઈસ એમ બહુ ઓછા દિવસો હોય જ્યારે છે ને મસ્ત અહીંયા કંપની ઘર તો ઊંઘતો નહીં બપોરે પણ આવી તો બહાર કંઈ નીકળવાય ને નોકરી પર કશું બહાર બપોરે બહુ ઓછા દિવસ કે હું હોઈ જાઉં એમાં આજનો એક દિવસ છે આજે મસ્ત ઊંઘ આવી ગઈ ભાઈ. તો બસ હવે થોડો ફ્રેશ થઈએ અને આસપાસ કાઢીએ કેમ કે અને કેટલા આવી ગયા 4:45 વાગ્યું હશે તો જે અને એમ તો હવે સારું લાગે છે પણ ખાલી થોડુંક પેટમાં દુખે છે થોડું ઘણું કદાચ મે બી કશું ખાધું નહીં સવારનું એટલે કદાચ હોઈ શકે કેમ કે સવાર જે
રોટલીને ખાઈને નીકળેલો ઘરથી એ જ એની પછી કશું જ નહીં. તો અને સારું કે કશું ના ખાધું તો કશું ખાધું અને પેટમાં ગરબો થશે અને પછી મજા નહીં આવતી. એટલે તો મેં બહુ સારું કામ કર્યું કે કશું ખાધું ના મેં. તો હવે ગેમ કમ્પ્લીટ થઈ ગઈ. માટે ઉતરી ગયું ખાલી થોડું પેટમાં દુખે પણ કશું ખાધું નહીં. એટલે અમે નાસ્તો કરી લઈશું કમ્પ્લીટ કેન્ટીનમાં જઈને. એટલે એ બી વાંધો નહીં. અને રાતે જઈને નાહી ધોઈને મસ્ત ફેસને માલિશ કરી દઈશું એમાં હોટલની. તો કમ્પ્લીટ ટકા કાઢે તો બસ. અને ભાઈ આજે કોઈ જ નથી ને, ખાલી એક જ પેલી અર્ટિકા છે આપણી એ છે, બાકી કોઈ ગાડી નહીં. પાછળ બીજો હોય કશું નહીં. ખાલી એક ગાડી અને એ અર્ટિકા બી લગભગ 1-2 દિવસ બની જાય પછી આપણે એકલા કંઈ નહીં યાર. ચાલ આગળ બધું. તો ભાઈ ઘરે આવી ગયેલો અને ના નહીં ખાલી માટું ધોઈ કાઢ્યું. માટું બધું ધોઈ કાઢ્યું. હવે મસ્ત કોપીને માલિશ કરાવી દે મમ્મી પાસે મસ્ત. બધું કમ્પ્લીટ ખાલી તો માથું દુખે છે એ આવી જશે. મસ્ત માલિશ કરી નાખી ભાઈ. અને એક વાર આવો કમ્પ્લીટ છે તો કંઈ નહીં આવશે. હવે પણ ભાઈ મારું એવું માનવું છે કે આ જે જનરેશન કરે ને આપણી જે જનરેશન કરે ને એમની મમ્મી છે ને ભાઈ બહુ અમુક બહુ ભોળી ભોળી સિમ્પલ છે ભાઈ. અને એ વસ્તુ આગળના જમાનામાં આજના ટાઈમમાં એ શું જોવા નહીં મળે. જે હમણાં જે લાગણીનું જે પ્રેમ છે ને એ ખાલી આપણા પોતું છે. જે હવે આવનાર જે જનરેશન છે ને એમને ભાગ્ય જ મળે. તો આવી બહુ સિસ્ટમ થઈ જાય. તો કંઈ નહીં બસ આજના વિડીયો માટે આટલો કાફી હશે. વળી નવા દિવસ સાથે વળી નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ.